છે દ્વારકાધીશની. અમે તમારા ગામમાં આ મધુપુરીમાં એવું સાંભળ્યું છે કે કોઈ ભગત હોય તો રોટલા પાણી કરતા છે, કે આવો આવો કોઈ વાંધો નહીં, અમારા ધન ગળી ધન ભાગ, તમે અમારા ઘરે પધાર્યા. ખાટલો પાથરી દીધો અને પાણીના 2 ગ્લાસ ભરીને આપ્યા અને કહ્યું કે હમણાં રોટલા કર્યો, તમે થોડીક વાર બેસો ને સત્સંગ કરાવો, ત્યાં હમણાં રોટલા ગળીને તૈયાર કરે. જેવા જ અંદર ગયા છે, એની પત્ની હતી, એની પત્ની આમ હાથ જોડીને ઊભી હતી. એ સેજુબાઈએ આંખમાંથી આંસુ પાડતા પાડતા કહ્યું, ઘરમાં કંઈ છે નહીં, તમે જાણો છો કે 10 દિવસથી તમે ભૂખ્યા છો ને 10 દિવસથી હું પણ ભૂખી છું, ને આમાં મહેમાન આવ્યા છે ને તમે અતિથિ દેવો ભવ કહીને બોલાવ્યા છે. ત્યારે એવો પડછણ વ્યક્તિ, જેને મૂછે લીંબુ લટકે એવો મોટો વ્યક્તિ, આ જો ડાંગર ભગત ત્યાં ને ત્યાં બેસી ગયો કે મારા ઘરેથી આજ અતિથિ ભૂખા જશે, મારા માટે મરવા જેવું થશે. આંખમાંથી આંસુ પાડતો પાડતો રડતો હતો ને, ત્યાં તો એની પત્નીએ કહ્યું કે ચિંતા ન કરો, વ્યવસ્થા થઈ જશે, જાઓ તમે. અને એણે એના પતિને પોતે કોઠીમાં ઉતરી ગયા. એક જ સાડી હતી પહેરવાની, કપડાં પહેરવાની, ખાલી કોઠી અનાજની હતી, એમાં ઉતરી ગયા. નિર્વસ્ત્ર થઈને પોતાના કપડાં ઉતારીને બહાર ફેંકા કે જાઓ ભગત, આને વેચી આવો, થોડોક લોટ અને શાક લઈ આવો, જમાડી દે. એકની એક જોડી કપડાં હતા પહેરવાના, એ પણ એણે વેચી નાખ્યા અને જમવાનું બનાવીને કહ્યું કે હાથ ધો, હવે આપણે બધા રોટલા જમવા બેસીએ. અને હાથ ધોઈને જ્યારે બેઠા ત્યાં થાળી કરેલી હતી 2, કે અમે જ્યાં પણ જઈએ તો ભેગા જ જમીએ. તો કે ના 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 ના, અમે પછી જમી લઈશું. ના ના, કે જમશું તો ભેગા જ જમશું. ઓલા 3જી થાળી કરી. તો કે ના ના, મારા બેનને બોલાવી લ્યો. તો કે ના ના, એ પછી જમી. ના ના, મારા બેનને. સીતાદેવીના ઘરમાં ગયા, રૂમમાં, તો ક્યાંય સેજુબાઈ જોવા ન મળ્યા. ત્યારે કહ્યું કે મારા બેન ક્યાં છે, બધામાં ગોઈતા. ત્યારે કહ્યું મારા બેન આવશે પછી જ અમે રોટલો જમશું, સાચું બોલો ક્યાં છે? ત્યારે ડાંગર ભગત રડતો રડતો બોલવા માંડ્યો કે મને માફ કરજો, પણ એ કોઠીની અંદર સતાણી છે, અનાજની કોઠીમાં. પણ એ અનાજની કોઠીમાં કેમ સતાણા? કે સાચું કહીએ, અમારા ઘરે અતિથિ ભૂખો ન જાય ને, એની પાસે એક જ જોડી કપડાં હતા પહેરવાના, એ કપડાં વેચીને હું તમારા માટે ભોજન સામગ્રી લઈ આવ્યો છું. કે તો આ 2 ઊભા થઈ ગયા કે હવે ઊભા થાવ તો તમને દ્વારકાધીશના સોગંદ છે, હવે જમીને જાઓ, અમારો અતિથિ ધર્મ ન લાજે. ત્યારે એ પીપા ભગતે કહ્યું હવે તો જમશું તો સાથે જ જમશું, અમે જમશું ચોક્કસ, હમણાં આવી. એ ભર બપોરે ગામમાં રામજી મંદિરેથી ઢોલ લીધો, એ મધુપુરીમાં, એ મહુવામાં. ડાંગર ભગતના ગામમાંથી એને ઢોલ લીધો પીપા ભગતે, અને પગમાં ઝાંઝર પહેરાઈ. રાણીએ, જે કાંગરોળ ગઢની રાણી હતી, એને પગમાં ઝાંઝર પહેરાને એને ગામની વચ્ચે આને ઢોલ વગાડ્યો ને રાણી નાચી. બધાએ જે કંઈ આપ્યું ને એમાંથી પૈસા લઈને પહેલા વહેલા તો સાડી લેવા ગયા છે. સાડી લઈ, કપડાં પહેરાવી, ને પછી એને વસ્ત્ર ધારણ કરીને પછી જમવા માટે બેઠા. આંખમાં આંસુ આવી ગયા કે તમે લોકો અતિથિને જમાડવા માટે તમે તમારા વસ્ત્ર વેચી નાખ્યા. ત્યારે આપણે કહેવાની ઈચ્છા થાય કે આ આપણી સંસ્કૃતિ છે કે કોઈને જમાડવા માટે એક જોડી કપડાનું પણ એને દાન કરી દીધું. કહ્યું કે અમે તમારી સાથે દ્વારિકાધીશની યાત્રામાં ચાલીએ. અને ચારેય લોકો જતા હતા અને રસ્તામાં સિંહના દર્શન થયા. અને બંને લોકોએ એક બાજુ પીપો ભગત ને એક બાજુ ડાંગર ભગત 2 સમાધિ લગાડી અને જોયું તો ભગવાનની અનુભૂતિ થઈ. અને પીપા ભગતે કહ્યું ડાંગર ભગત તમારે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા આપણે એક કૂવો ગાડીએ, કોઈને પણ તરસ લાગે પાણી પીવાની તો અહીંથી પી શકે. પીપાએ વાવ ગાડી એટલે પીપા વાવ કહેવાય. અને ડાંગર ભગતને ત્યાં રોક્યા છે. ડાંગર ભગતને કહ્યું કે તમારે ઠાકોરજીની સેવા કરવાની છે. પીપાએ પોતે પ્રતિષ્ઠા કરી એ મૂર્તિની, પોતાના હાથે ઠાકોરજીની પધરાવ્યા. આજે પણ ઠાકોરજીની પૂજા ત્યાં થાય છે. પીપા પાપન કીજીએ અને પુણ્ય કીધું સોવાર, અરે લઈ ન લઈએ ઢોકડો, અરે દીધો 1000 વાર. માનવીની પાસે કોઈ માનવી આવે રે, એ જ તારા દિવસો દેખીને દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે રે.
મારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. આતિથ્ય ધર્મ માટે આ ભીલ આહુક અને એની પત્ની આહુજા માટે હવે મુશ્કેલી થઈ ગઈ કે અતિથિના રૂપમાં રાત્રિના સમયે એક સંન્યાસી એક યતિ આવ્યા છે. આ યતિને અમે અંદર બેસાડીએ કે બહાર બેસાડીએ? એક બે લોકો રહી શકે એવી નાની ઝૂંપડી, રાત્રિનો સમય, હિંસક પ્રાણીઓનો ડર. જો અમે આને અંદર લઈ જઈએ, હું અને અમે બંને રોકાય તો મારા પત્ની એકલા બહાર રહે એ મારા માટે યોગ્ય નથી. એ સંન્યાસી છે એટલે મારા પત્ની અને સંન્યાસીને મારા એ નાની ઝૂંપડીમાં રાખી ન શકું. એટલે પોતાના ઘરને સંન્યાસીને આપી દીધું અને પોતે બંને બહાર સૂતા છે. પોતાની બાજુમાં હથિયાર રાખીને સૂતા છે કે કદાચ આવે તો હું હથિયાર રાખી લઈશ. અને એ સમયમાં બંને જ્યારે રાત્રિના સૂઈ ગયા, સવારમાં એ આહુજા જાગ્યા છે. આહુજા જાગ્યા છે કે બાજુમાં જોયું કે તો ખાલી હથિયાર પડ્યું હતું અને હિંસક પ્રાણીઓ એના પતિને ખાઈ ગયા હતા. સામે જોયું તો હિંસક પ્રાણીએ એના પતિને ફાડી ખાધેલો જોયો. અને ફાડી ખાધેલો જોયો એટલે પોતે રડવા માંડી ગયા આહુજા કે મારા પતિને હિંસક પ્રાણીઓ રાત્રે સુવા બાર અમે આવ્યા છે એટલે ખાઈ ગયા છે. હવે તો મારે પણ જીવવું નથી ને ચિતા તૈયાર કરું, હું પોતે મરી જાઉં. અને પોતે અગ્નિમાં સતી થવા માટે પ્રવેશ કરવા જાય ત્યાં યતિએ હાથ પકડ્યો છે. એ સંન્યાસી એક સ્ત્રીનો હાથ પકડે એ તો યતિના રૂપમાં સાક્ષાત ભગવાન ભોળાનાથ પ્રગટ થયા કે તમારા બેયની શિવ ભક્તિને જોઈને હું પ્રસન્ન થઈ ગયો છે. સાચી શિવ ભક્તિ ત્યારે કહેવાય કે અંદર કલ્યાણની ભાવના ઊભા થાય. તમે શિવ પૂજા કરે જ રાખો, શિવના નામ જપ કરે રાખો ને કલ્યાણની ભાવના ઊભી ન થાય. તમે વાસ્તવિકમાં કલ્યાણની ભાવનાથી જંગલમાં મારું પૂજન કર્યું છે એટલે કલ્યાણની ભાવનાથી સંન્યાસીને પણ પોતાનું ભવન આપીને તમે પોતે ઝૂંપડીની બહાર સૂતા છો. પતિ મરી ગયા તો એ તમે દોષ નથી આપ્યો કે આ યતિના કારણે, આ સંન્યાસીને મેં ઘરમાં રાખ્યા એટલે મારા પતિનું મૃત્યુ થયું. તમે પોતે મરવા માટે તૈયાર થઈ ગયા. હું તમને બંનેને આશીર્વાદ આપું છું. તમારો પતિ હવે અત્યારે તો એ જીવિત થશે પણ બીજા જન્મમાં વીરસેનનો શ્રેષ્ઠ પુત્ર વિદર્ભ દેશનો ભીમ એ નલ થશે રાજા. આ નલ નામનો રાજા છે. તમે વિદર્ભ દેશની ભીમરાજની પુત્રી તમે દમયંતી થશો. અને અત્યારે મેં યતિ રૂપે તમને દર્શન આપ્યા છે. અને હવે એ નલ અને દમયંતીના સમયમાં હું તમને હંસ રૂપે દર્શન આપીશ. એટલે તો મહાભારતમાં કથા છે નલ અને દમયંતીની. દમયંતી પાસે હંસ ઉડતો ઉડતો આવે, દમયંતીને કહે નલ નામનો રાજા છે, એનું આવું આવું વર્ણન છે, એના ગળામાં તમે હાર પહેરાવજો. સ્વયંવરની પ્રથા હતી. દમયંતીના પ્રાપ્ત કરવા માટે બધા દેવતાઓ આવી ગયા પણ હંસ કહી ગયો તો એટલે નલના ગળામાં જ માળા ધારણ કરવા બધા દેવતાઓ નલ બની ગયા. બધા નલ જેવા જ લાગતા હતા. મેં આગળ ચર્ચા કરી કે 5 લક્ષણો છે દેવતાઓના અને મનુષ્યના. મનુષ્યને ઓળખવા હોય તો 5 લક્ષણો છે. મનુષ્યને પરસેવો થાય, દેવતાઓ અસ્વેદ જ હોય, એને દેવતાઓને પરસેવો જ ન થાય. એટલે આપણા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, એના શરીરમાંથી સુગંધ આવતી હોય. એની આંખ પલક ન કરે, આપણી આંખ પલક કરે. મનુષ્યની આંખ પલક મારે, એની આંખ પલક ન મારે દેવતાઓની. દેવતાઓનું પ્રતિબિંબ ન હોય, આપણું પ્રતિબિંબ હોય. દેવતાના ગળામાં માળા સુકાય નહીં, આપણા ગળામાં માળા સુકાઈ જાય. દેવતાઓ જમીનથી થોડાક ઊંચા હોય, આપણે જમીનને અડીને ચાલતા હોય. અને નલ દમયંતીના 2 વખત ભગવાને એક યતિ સંન્યાસીના રૂપમાં પણ અવતાર લીધો. જ્યારે જ્યારે જે જરૂરિયાત પડે ત્યારે એવો અવતાર લઈને આવે. જે કામ કરવા માટે આવે ને અવતાર કહેવાય. અવતરણિકા ઉપરથી અવતાર શબ્દ છે. ભગવાને એક યતિનું એક સ્વરૂપ લીધું. ભગવાને યજ્ઞેશ્વરનું સ્વરૂપ લીધું છે. સુત પૌરાણિક શૌનકાદી ઋષિઓને પ્રયાગમાં કહે છે કે શિવજીને જ્યારે જ્યારે અવતાર ત્યારે જ ન થાય કે મુશ્કેલી થાય ત્યારે. બાકી તો પોર્ટ જોવા જાય તો એને તો એટલા બધા લોકોને માર્યા, ત્યાં કેમ અવતાર ન થયો? એનાથી પણ આગળ જવા જાય તો એક રાજાએ તો એટલો બધો ત્રાસ ફેલવો કે બધાના જીવતે જીવતા બધાની આંગળીઓમાંથી નખ ખેંચ લીધા. તો એ સમય તે જગ્યાએ કેમ અવતાર ન થયો? અવતારનું કારણ પાપોનો નાશ કરવા માટે ભગવાનને આવવું જ ન પડે. અવતારનો મુખ્ય મતલબ છે ને ભક્તો જ્યારે પોકારે ત્યારે અવતાર થાય. હરિને જ્યારે ભક્તોએ પોકારે ત્યારે હરિ એવા અવતાર લઈને આવ્યા. હરને જ્યારે પોકારે ત્યારે ભગવાન એવો અવતાર લઈને આવ્યા. એક યજ્ઞેશ્વર અવતાર થયો. સુત પૌરાણિક કહે નભગને જ્ઞાન કરાવવા માટેનો અવતાર છે.
અને નભગ એટલે શ્રાદ્ધ દેવ મનુના ઇક્ષ્વાકુ વગેરે પુત્ર થયા. એમાં નભગના ઘરે જે દીકરો થયો એ નાભાગ થયો, અને નાભાગના ઘરે જે પુત્ર થયો એ અંબરીશ થયો. જે અંબરીશની કથા આપણે ભક્તો તરીકે ઓળખીએ છીએ. એમાં સૌથી મોટી વાત તો એ છે કે નભગ છે એના જે બધા ભાઈઓ હતા, નભગ ના પુત્ર નાભાગ થયા. નાભાગ ભણવામાં બહુ હોશિયાર હતા, અને અમુક લોકોને નશો હોય ભણવાનો પણ. વિદ્યા એક પ્રકારનો એટલો બધો નશો છે વિદ્યામાં, જેનું મન પ્રેરિત થઈ જાય પછી બીજે ક્યાંય જવાની ઈચ્છા જ ન થાય. અમુક લોકો 25 વર્ષ સુધી 30 વર્ષ સુધી ભણે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ઘણા સમય ઘણા બધા વર્ષો સુધી ભણ્યા હતા. એનો મતલબ છે એને રુચિ થઈ જાય વિદ્યા અધ્યયનમાં, અને એટલી બધી અભિરુચિ થઈ કે લગભગ 45 વર્ષ સુધી ભણ્યા. અહીંયા એના ભાઈઓ હતા, એ ભાઈઓએ નક્કી કરી લીધું કે હવે તો આવે જ નહીં, એ સાધુ થઈ ગયો હશે. કાશીમાં તો નિયમ છે, કાશીમાં 4 વસ્તુથી બચવું પડે, બાકી થઈ જાય. સાંઢથી બચવું પડે, સીડીથી બચવું પડે, સંન્યાસીથી બચવું પડે. સંન્યાસી થઈ ગયા છે. બધા ભાઈઓએ પ્રોપર્ટીનો ભાગ પાડી લીધો. પછી બધાના ભાગમાં આવી ગયો. 45 વર્ષે અધ્યયન કરીને કહ્યું કે મારે માતા પિતા પાસે જવું પડે. નાભાગ જ્યારે એના માતા પિતા પાસે મળવા માટે આવે ત્યારે એના ભાઈઓને આવીને કહે કે મારા ભાગમાં શું છે? બધાએ ભાગ પાડી લીધા હોય પછી કોઈને ભાગ આપવો ગમે જ નહીં. એટલે બધાએ બહુ યુક્તિપૂર્વક કર્યું કે અમે ભાગ પાડ્યો તે તારા ભાગમાં પિતાજી આવ્યા હતા, જા પિતાજીને તું રાખ. તદા વિસ્મૃતમસ્માભિ હૃદાનિમ પિતરમ તવ વિભજામો વયમ ભાગમ તમ ગૃહાણ સંશય. વિભજામો વયમ ભાગમ, અમે ભાગ કર્યા હતા ત્યારે તમ ગૃહાણ ન સંશય, તમે ગ્રહણ કરો. શું? ઇદાનીમ પિતરમ તવ, તારા ભાગમાં બાપ આવ્યો છે, જા બાપને રાખ. એક પણ પ્રોપર્ટીના એક પણ રૂપિયા ભણીને આવ્યો હોય ને પાસે પૈસા પણ શું હોય? વિદ્યાની વિદ્યાઓ હતી, કંઈ હતું નહીં. પણ પિતાજીને કહ્યું કે ચાલો પિતાજી. પિતાજીને રડતા રડતા રસ્તામાં કહે પિતાજી માફ કરજો, ઉપર આકાશ ને નીચે ધરતી, મારી પાસે કંઈ છે નહીં, પણ હું મારા પિતાજીને ભૂખા કેમ રાખી શકીશ? પિતાજી મારી પાસે વિદ્યા છે, તમે ચિંતા ન કરતો, કંઈક ને કંઈક વ્યવસ્થા થશે. અને એક રાત્રિ વ્યતીત છે, પિતાજી ભૂખા છે. અત્યારે એક વૃક્ષ નીચે બંને લોકો લાંબા થઈને સૂઈ ગયા. પ્રાતઃકાલ થયો ત્યાં મંત્રો સંભળાણા કાનમાં. ઓમ સમુદ્રા દુર્મીર મધુમા ઉદાર દુપા ભૂષુના સમમ્રેતત્વમાનટ ગુર્જંતી જદસ્તિ જિબ્બા દેવાનામમ્રેતસ્ય નાભિઃ ચત્વારી શૃંગાત્રયો અસ્ય પાદા દ્વે શિરેખે સપ્તહસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો રેખભો રવિતિ મહોદેવો નૃત્યાવિવેશ. વારંવાર મંત્રો સંભળાણા છે, પણ પાછા એકના એક મંત્ર રિપીટ થાય. બાજુમાં યજ્ઞ ચાલી રહ્યો હતો. આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. આ પૂર્ણાહુતિના મંત્રો છે. બ્રાહ્મણોમાં પૂર્ણાહુતિના પૂર્ણ મંત્રો ન થાય ત્યાં સુધી પૂર્ણાહુતિ ન કરી શકાય. પણ આ બધા લોકો ગ્રંથ લીધા વિના ગયા હશે. ક્યારેક ક્યારેક અહંકાર ઊભો થઈ જાય, ક્યારેક ગ્રહ શાંતિ કરવી છે એ તો મને કંઠસ્થ છે, બધા ગ્રંથ લીધા વિના ગયા હશે. ગમે એટલું કંઠસ્થ હોય તો એ ગ્રંથ તો સામે જ રાખવો જોઈએ. ગ્રંથ ભગવાનનું એક સ્વરૂપ છે. આ બધા એમને ગયા હશે એટલે બધા 2 વિશ્વદેવ સૂક્તના 2 મંત્રો ભૂલી જાય છે અને પૂર્ણાહુતિ ન થાય. જ્યાં સુધી પૂર્ણાહુતિ કરે ની પાછા એ મંત્રો રિપીટ કરે, પાછા સંભળાય. નભગ સમજી ગયા કે 2 મંત્રો ઘટે છે. પિતાજી કહ્યું કે જા નાભાગ 2 મંત્રો પૂરા કરીને આવ, અને એ પૂરા કરીને આવીશ એટલે યજ્ઞ પૂરો થશે. અને આમને પહેલી વખત ત્યાં જઈને 2 મંત્ર બોલ્યા. આ લોકોને યાદ આવી ગયા, યજ્ઞ પૂરો થયો. આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણો હતા, બધાએ કહ્યું કે આ બધું તારું, જા આ બધું યજ્ઞની જેટલી સામગ્રી છે એ બધી આચાર્યની હોય, પણ આચાર્ય કહે કે આ બધું તારું, અમારાથી 6 દિવસથી પ્રયત્ન કરતા હતા, યજ્ઞની પૂર્ણાહુતિ થતી ન હતી, આ બધું તમારું. જ્યારે નીકળી ગયા અને જ્યારે બધી સામગ્રી પોતે લેવા માટે જાય છે અને આ ભાગ, ત્યાં ઈશાન ખૂણામાંથી એક કાળો પુરુષ આવે છે. એમણે કહ્યું 1 મિનિટ, આ બધી સામગ્રીનો અધિકાર તમારો નહીં, મારો છે. કે નાના, યજ્ઞના આચાર્ય મને સોંપીને ગયા છે. કે ના, છતાં પણ તારા પિતાજી વિદ્વાન છે, જાય અને પૂછીને આવ કે આ ભાગ કોનો થાય છે. જ્યારે દક્ષનો યજ્ઞ વિધ્વંસ થયો ત્યારે બધા દેવતાઓએ સાથે મળીને નક્કી કર્યું હતું કે યજ્ઞમાં અવશિષ્ટ સામગ્રી જેટલી બધી છે એ બધી રુદ્રની થાય. આ રુદ્રનો ભાગ કહેવાય. જાઓ પિતાજીને પૂછીને આવો. નભગ
પાસે પૂછવા એના દીકરા ના ભાગ જાય. પિતાજીને પૂછે કે ખરેખર આ આવી ચર્ચા થઈ હતી? તો કે હા, એમાં આપણો અધિકાર ન કહેવાય, રુદ્રનો અધિકાર છે. જાઓ એને પાછું સોંપી આવો ને માફી માગી આવો. જેની પાસે એક રૂપિયો નહીં, બાપની જવાબદારી, એક દિવસથી ભોજન નથી કર્યું, રાત્રિ વાસ પણ વૃક્ષ નીચે કરી છે, આટલી બધી નાજુક સ્થિતિમાં બરાબર બધું મળ્યું હોય અને હાથમાંથી કોઈ લઈ જાય, કોઈ જવા દે? યજ્ઞના આચાર્ય કહીને ગયા હોય કે આ બધું તમારું છે. લોકો ઝઘડે, પણ આણે પિતાજીનો નિયમ પાડીને ત્યાં ગયા અને મહાદેવજીએ રુદ્ર હતા એને નમન કરીને કહ્યું કે મેં અનધિકૃત ચેષ્ટા કરી છે, જેમાં મારો અધિકાર નથી એ મેં મેળવવાનો પ્રયત્ન કર્યો છે, મને માફ કરજો. આ અધિકાર તમારો થાય ને મેં અધિકાર જમાવ્યો છે, આ બધું આપનું થાય ને આપ લઈ જાઓ. કે આ જવાબ કોનો છે? કે મારા પિતાજીનો છે. તારા પિતાજીએ ત્યાંથી એ જવાબ આપ્યો, તું અહીં બદલી શકતો હતો, આ બધી સામગ્રી છે, ભગવાને કહ્યું આ તારી છે. કે ના, આ આપની છે તો અધિકાર આપનો જ થવો જોઈએ. હું આપની પાસે ક્ષમા યાચના કરું છું, મને માફ કરજો, મેં ખોટી ચેષ્ટા કરી છે. અને આમ ચાલવા નીકળ્યો ને ત્યારે ભગવાને બોલાવ્યો કે અહીંયા આવ. ભગવાન નજીક બોલાવીને મસ્તક ઉપર હાથ રાખ્યો કે હું સાક્ષાત શિવ છું. આ તો તારી વિદ્યા સાચી ફલિત થઈ કે નહીં હું જોવા માટે આવ્યો છું. સાચી વિદ્યા એ છે સત્યના માર્ગને છોડે જ નહીં. એને સા વિદ્યા યા વિમુક્ત, એ જ વિદ્યા છે જે વિમુક્તિ અપાવે. જો તમારી અંદર મુક્ત વિચારો ન હોય તો એ વિદ્યા ન થઈ. આપણે MBBS થઈને પણ માવો ચોરતા હોય તો એ અભણ છીએ. આપણે PhD થઈને પણ ચાના પ્યાલાઓ પીતા હોય તો આપણે અભણ છીએ. આપણે એના પછી પણ બહુ મોટી ડિગ્રી પ્રાપ્ત કરીને પણ આપણે ઘરની અંદર દારૂની બોટલ રાખતા હોય તો આપણે અભણ છીએ. એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર. શિક્ષણનો અંત છે ચરિત્ર નિર્માણ. જો ચરિત્ર નિર્માણ ન થઈ શકે તો આપણે અભણ છીએ. ન સાક્ષરાહા ઇતિ રાક્ષસાહા. જે સાક્ષર નથી એ રાક્ષસ. સાક્ષર એટલે શિક્ષણ છે એ ચરિત્ર નિર્માણ માટે છે. ચરિત્ર નિર્માણ નથી થયું તો આપણે અભણ છીએ. અને એ અભણ માટે અહીંયા તારી વિદ્યા ફલિત છે કે નહીં એ જોવા માટે હું આવ્યો હતો. તું બદલો નહીં, તારા પિતાજીનું અહીં વચન બદલી શકતો હતો. જ્યાં તારી અંદર તત્વજ્ઞાન પ્રાપ્ત થશે, આ મારા આશીર્વાદ છે. અને બીજું, આજ પછી યજ્ઞની સામગ્રી છે, યજ્ઞની ટોટલી સામગ્રી છે એ રુદ્ર કહે મારો ભાગ હોવા છતાં પણ આચાર્યની થશે. ખાલી મારા ભાગમાં ઘી જ રહેશે. પૂર્ણાહુતિ પછી જેટલું ઘી તપેલીમાં વધ્યું હોય ને એ આમ પૂર્ણાહુતિના શ્રીફળ ઉપર ઈદ રેન ચાન્યાન રેન્ચ સદરેન્ચ પ્રતિસદરેન્ચ બોલીને પધરાવવામાં આવે. આપણે એવું લાગે કે ગોર બાપાને આ વધ્યું એ બધું પધરાવી દેવું, પારકે ઘરે રાંદલ વેલા, પણ નહીં, એ રુદ્રનો ભાગ છે. મરુત સહિતના રુદ્રનો ભાગ છે એટલે અર્પણ કરવામાં આવે. ભગવાને યજ્ઞેશ્વર અવતાર આપી અને બોધ આપ્યો છે. જે પોતાના બાપને સાચવે ને એને જગતનો બાપ મળવા માટે આવે છે. જગતનો પિતા, જગત પિતરો વંદે. સાક્ષાત શિવ જેને મળવા માટે આવ્યા છે. અને શિવજી મળવા માટે આવ્યા છે. આખો યજ્ઞેશ્વર અવતાર છે. આ યજ્ઞેશ્વર અવતાર પછી જે એક અવતાર છે અવધૂતેશ્વર અવતાર છે. અને અવધૂત વેશમાં ભગવાન ભોળાનાથ કૈલાસ તરફ એક દિવસ ઈચ્છા થઈ બૃહસ્પતિને ને ઇન્દ્રની. બૃહસ્પતિ મહાદેવનો જપ કરતા હતા અને એ જપ કરતા હતા ત્યારે ઇન્દ્ર ત્યાં આવ્યા કે આપ આનંદમાં કેમ રહ્યો છો? બૃહસ્પતિને. બૃહસ્પતિ કરે કે હું મહાદેવની ઉપાસના કરું, શિવજીની ઉપાસના કરું, અને શિવજીની ઉપાસના કરવાથી મને આનંદની પ્રાપ્તિ થાય છે. અને આ આનંદની પ્રાપ્તિ શિવજીની ઉપાસનાથી થઈ શકે છે. તો શિવના રૂબરૂ દર્શન કર્યા હોય તો કે કૈલાસ જવું પડે. તો ચાલો શિવજીના દર્શન માટે જઈએ. અને બંને લોકો શિવજીના દર્શન માટે કૈલાસ જતા હતા. અને જ્યારે પણ શિવની ભાવનાથી, દર્શનની ભાવનાથી જઈએ એટલે વચ્ચે શિવજી એક વખત પરીક્ષા લેવા માટે આવે જ. અને શિવજી અવધૂતના વેશમાં બેઠા હતા. પગ લાંબા છે, એક નાનકડી એવી કૈલાસમાં કેડી, અને એ પગદંડીની વચ્ચે એ પોતે ઊભા છે આમ મસ્તક ઉપર હાથ રાખીને, અવધૂત વેશ ધારણ કરીને. એની પણ એક છટા હતી, એની પણ એક મસ્તી હતી, અને મહાત્માઓની પણ એક મસ્તી હોય અવધૂતની. અવધૂતની ચર્ચાથી નાથજી પધાર્યા છે, સંતો પધાર્યા છે, એટલે એ અવધૂત કક્ષામાં એ પોતે બેસેલા હતા. અને એની પણ મસ્તી બધા કે એ હટી જા, આને તો ધ્યાન જ ના આપ્યું, એને સાંભળ્યું પણ નહીં. અને એ સંતનો એ અભિગમ જોઈ અને એવું લાગે કે ખરેખર એની સાચી મસ્તી હતી. મસ્તીમાં એકદમ લીન હતા પોતે. जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जहाँ मेरे अपने
सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। मुझे मेरी मस्ती कहाँ लेके आई। अद्य दिने अस्माकं मध्ये संताः समागताः। આપણી વચ્ચે સંતો આવ્યા, સંતોને વંદન છે। અને જેમ કોઈ ફકીરીની મસ્તી હોય એવી મસ્તીમાં ભગવાન ભોળાનાથ બેઠા હતા। અને એવી મસ્તી હતી કે પોતાની અંદર લીન હતા, જેને કહેવાય ઇન્ડોર। અને જે અવધૂત એને જ કહેવાય જે ઇન્ડોર છે, જે આઉટડોર છે જ નહીં, એને જ સાચા સંત કહેવાય, એને જ સાચા ફકીર કહેવાય। અને આ મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ અમે આખું સંસ્કૃતમાં બનાવ્યું છે। જેટલું સાંભળવું આપણે હિન્દીમાં ગમે એટલું સાંભળવું સંસ્કૃતમાં પણ ગમે છે। મમ આનંદ પુત્રયાનીત, મમ આનંદ પુત્ર આનીત, મમ આનંદ પુત્રયાનીત, મમ આનંદ પુત્ર આનીત, પુત્ર આનીત, પુત્ર આનીત, પુત્ર આનીત, પુત્ર આનીત, મમ આનંદ પુત્રયાનીત, મમ આનંદ પુત્ર આનીત। એકદમ આનંદની મસ્તી હતી એની પણ। એટલા બધા આનંદમાં હતા કે આણીની સામે ધ્યાન જ ના આપ્યું। ઇન્દ્રે કહ્યું કે મારો માર્ગ નથી છોડતો, હું તારી પર વજ્રનો પ્રહાર કરીશ, તો એ તો એની મસ્તીમાં જ। એના માટે બધું એક જ લાગતું હોય, એને કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં। ઇન્ડોર થયા હોય એને સર્વમ ખલવિદમ બ્રહ્મ, આખું જગત બ્રહ્મ છે એવું લાગતું હોય છે। એને એવું લાગે એ ફેન, એ બુદબુદે, આ જેટલા ફીણા છે, પરપોટા છે, આ પાણી છે, મોજા છે, એકંદરે બધું જલ જ છે, બાકી તો બીજી બધી કલ્પના છે। એમ જેને આખું જગત બ્રહ્મમય લાગતું હોય એવી અવધૂત સ્થિતિમાં અવધૂતેશ્વર અવતાર ભગવાન ભોળાનાથનો, એટલે કૈલાસના રસ્તામાં ઇન્દ્ર અને બૃહસ્પતિને મળ્યા છે। વિચારો, ઇન્દ્ર અને બૃહસ્પતિ પણ આવા અવધૂતને ન ઓળખી શકે તો આપણે કેમ ઓળખી શકે? ન જાને કિસ રૂપ में नारायण मिल जाए। यत्र मां विहाय अन्य कोऽपि नास्ति, 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 मां मम आनन्द पुत्रयानीत, मां मम आनन्द पुत्र आनीत। અને એ મસ્તીમાં બેસેલા અવધૂતને ઇન્દ્ર ન ઓળખી શક્યા। ઇન્દ્રએ હાથમાં વજ્ર લીધું ને આમ મારવા માટે કટિબદ્ધ થયા, ત્યાં તો મહાદેવજીનો ક્રોધ ઉત્પન્ન થયો। અને એ મહાદેવજીનો ક્રોધ સમુદ્રમાં પધરાવવામાં આવ્યો અને ઊંચા ઊંચા સ્વરૂપે એ મહાદેવનું તેજ રડવા માંડ્યું। બ્રહ્માજીને શાંત કરવા ગયા ને બ્રહ્માજીનું ગળું પકડી લીધું એ ક્રોધે, અને બ્રહ્માજીની આંખમાંથી જે આંસુ પડ્યા, જલમ ધરતી ઇતિ જલંધર, જલંધરની ઉત્પત્તિ ત્યાં છે। આજે પંજાબમાં જલંધર નામનું આખું એક સ્થાન છે જેની કથા વૃંદા સાથે જોડાયેલી છે। એ જલંધરનું આખ્યાન છે આમાં। ભગવાન શિવજી કહેવા માંગે તમે શિવજીના મંદિરે જાઓ અને વચ્ચે આવનારા રસ્તામાં જે લોકો છે એના પ્રત્યે પણ તમે રિસ્પેક્ટ આપો, એને પણ પ્રેમ આપો। ભગવાનના મંદિરે જાઓ ત્યારે રસ્તામાં આવતા દરેક ભગવત સ્વરૂપ છે એવું માનવું જોઈએ। એ બોધ આપવા માટે ભગવાન અવધૂત અવતાર આવ્યો છે। આ અવધૂત અવતાર પછી ભગવાનના અનેક અવતારોની ચર્ચા કરતા છેલ્લી 2 અવતારોની ચર્ચા કરી અને પછી મારી વાણીને વિરામ આપ્યું, કારણ કે આજ સંતો પધાર્યા છે, વિશેષ અતિથિઓ પણ પધાર્યા છે। એ બધા લોકોનું સ્વાગત થાય
અને એ બધા લોકોને અહીંયાથી વારોતરિયા પરિવાર એમનો સ્વીકાર કરે એ ભાવ સાથે 10 મિનિટ માટે આ કથાના 2 ચરિત્રો ગાય અને પછી મારી વાણીને વિરામ આપું. ભગવાન એના ભક્તો માટે શું નથી કરતો. ભગવાન ભક્ત વત્સલ છે ભોળાનાથ. એવું એક ચરિત્ર ભગવાન એના ભક્ત માટે ભિખારી બન્યા છે. શૌનકાદી ઋષિઓ કહે કે ભગવાને આ ભિખારીનો અવતાર ક્યારે લીધો છે? કહ્યું કે પૂર્વમાં વિંશતિનો કલ્પ ચાલતો હતો. એ રક્ત કલ્પમાં એક વિદર્ભ દેશમાં એક સત્યરથ નામનો રાજા થયો, જેનો રથ સત્ય હતો, જે સત્યના માર્ગ ઉપર ચાલનારો હતો, જેનો માર્ગ જ સત્ય ઉપર હતો, જેની સવારી જ સત્ય ઉપર હતી. એવો સત્ય રથ અને એની જીવન શૈલી હતી સત્યશીલ હતી. પરમ શિવ ભક્ત હતા અને કલ્યાણનો જ વિચાર જેના મનમાં છે. શાલ્વ દેશના રાજાઓએ એના ઉપર આક્રમણ કર્યું. જે બહુ નીતિપૂર્વક જીવતા હોય એને દબાવવાનો પ્રયત્ન કરે લોકો, નીતિ ઉપર જે સત્યના માર્ગ ઉપર ચાલતા હોય એને પછાડવાનો પ્રયત્ન કરે, એને ફસાવાનો પ્રયત્ન કરે. પણ સત્ય અંતે સત્ય જ છે. સત્યને તમે કોઈ રીતે દબાવી ન શકો. શાલ્વ દેશના રાજાઓએ વિચાર્યું કે આનું મોટું રાજ્ય છે વિદર્ભ દેશ, એના ઉપર આક્રમણ કરી નાખીએ. આ સત્યરથ ઉપર એને આક્રમણ કર્યું ત્યારે સત્યરથને મારી નાખવામાં આવ્યો છે. પણ શિવ ભક્ત હતો, એની પત્ની પણ શિવની ભક્તા હતી. એની પત્ની ત્યારે ગર્ભવતી હતી અને ગર્ભવતી હતી જ્યારે એના પતિ યુદ્ધના મેદાનમાં લડતા હતા ત્યારે આ સતત ને સતત એક જ ચર્ચા કરતી હતી કે હે શિવ 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 શિવ, સતત શિવનું સ્મરણ. ઓમ નમઃ શિવાય કે એવો કોઈ મંત્ર, નામ સ્મરણ, હે શિવ 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 સતત બોલતા હતા. કલ્યાણ કરજે કલ્યાણ કરજે કલ્યાણ કરજે. સમાચાર મળ્યા કે તમારા પતિનું દેહાંત થઈ ગયું છે, વીરગતિને પ્રાપ્ત થઈ ગયા છે સત્યરથ. એટલે એની પત્નીએ કહ્યું કે હવે મંત્રીઓએ કહ્યું કે તમે જતા રહ્યો, આ બધા રાજાઓ છે તમારી સાથે દુર્વ્યવહાર કરે, આપના પેટમાં એક ગર્ભ છે, એ આપણા રાજ્યનો વારસો છે. આ રાજવંશને બચાવવા માટે તમે અહીંયાથી નીકળી જાઓ. અને રાજવંશને બચાવવા માટે એક એની પત્ની ગર્ભવતી હતી ને છુપા રસ્તાથી બહાર મોકલી દેવામાં આવ્યા. અને સતત શિવ સ્મરણ, રસ્તામાં જાય તો શિવ 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 બોલે રાખે છે. અને એ પોતે બહુ થાકી ગયા દોડતા દોડતા જંગલોમાં. એમાં બરાબર એક નદીનો કિનારો આવ્યો ને જલ પીવા માટે ત્યાં આમ નીચાણ હશે, નીચાણમાં જલ પીવા માટે ગયા અને દોડાઈ ગયું. એમાં નદી પાસે પહોંચવાના છે તો પડી ગયા. અને જેવા એ ભટકાણા છે એ સાથે એવી જગ્યાએ લાગી ગયું હશે કે પોતે પોતાનો પ્રાણ છોડી દીધો છે અને ગર્ભમાં એ પેટમાં લાગવાથી ગર્ભ પણ બહાર નીકળી ગયો છે. અને એ સીધા પાણીમાં જતા રહીને ગર્ભ ત્યાં કિનારા ઉપર પડી ગયો. જેવા જે પાણીમાં પડ્યા મગરમચ્છ આવી અને એનો પગ પકડીને એ રાણીને મારી નાખ્યા છે. એક તો બેભાન હતા, ક્યાંક લાગી પણ ગયું છે, મગરમચ્છ એને લઈ ગયો. હવે ખાલી દીકરો, તાજો જન્મેલો બાળક રડે છે કિનારા ઉપર અને સતત રડે છે. જેના માતા પિતાએ શિવનું ભજન કર્યું છે. ભગવાને થયું કે આનું રક્ષણ માટે કોણ જશે? અને એ સમયે એ જંગલમાં ત્યાંથી કોઈ નીકળે એમ પણ નહોતું. ત્યારે એક ભિખારણ નીકળી છે, ભિક્ષાવૃત્તિ કરનારી, ભીખ માગનારી. એ જાતની જ્ઞાતિની બ્રાહ્મણી હતી, જેના પતિ મરી ગયા હતા, જેનો પુત્ર મરી ગયો હતો. એકલા રહેતા એ બ્રાહ્મણી ભિક્ષાવૃત્તિથી પોતાનું જીવન ગાળતી હતી. ને નીકળીને બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો છે એને 1 મિનિટ માટે લાગ્યું કે હા બાળકને હું બચાવી લઉં, હું બાળક પાસે જાઉં. અને બાળક પાસે જેવા જવા જાય તો વિચાર આવ્યો કે આ બાળક નાનું છે, આને મોટું કરવું, આની દૂધની વ્યવસ્થા કરવી, કોણ આ જફા કરે, આ જંજાળ કોણ પાડે? હાલો એના કરતાં નીકળી જવા દે, આપણે આપણું માણ કરીને આમ જવા ગયા ને. ભગવાને કહ્યું આ એક જ છે જેનું પાલન પોષણ કરી શકશે. એટલે એને બોધ આપવા માટે, અને ભિક્ષુક વૃત્તિના લોકો હોય એને ભિક્ષુક બોધ આપે તો જ એને એના થઈને બોધ આપવો પડે. એટલે પોતે ભિક્ષુક બનીને ભગવાન ભોળાનાથ આવ્યા છે. અને ભોળાનાથે આવીને કહ્યું, આ ભિક્ષુકી હતી ને કહ્યું કે સેજ પણ વિચાર ન કરો, લેશ માત્ર તમે સંદેહ ન કરતા, તમે સંશય કરતા જ નહીં. આ બાળક છે, બાળકને તમે લઈ જાઓ, તમારા જીવન આખું બદલી જશે. તમે મહારાણી થશો એક દિવસ, સૌથી મોટી સત્તા તમારા હાથમાં આવશે, તમે મહારાણી બનશો. આ અકસ્માતથી આ બાળક મળ્યો છે એમ નહીં, આ અકસ્માત નહીં, તમારી ઉપર ભોળાનાથે કૃપા કરી છે. તમે ઘરે ઘરે ભીખ માગો એમના કરતાં આ બાળકને સાચવો. તમને મહારાણી ન બનાવે તો, રાજ માતા ન બનાવે તો કહેજો.
સંદેહમ કુરુનો ચિત્તે વિપ્રભામિની માખિદ, સેજ પણ સંદેહ ન કરો, અંદર ખેદ પણ ન કરો. રક્ષ એનમ બાલકમ, આ બાળકનું રક્ષા કરો, બસ એટલું જ તમને છે. મેં એમને અત્યારનો યોગ બરાબર ચાલે છે, ભિક્ષુકે આવીને કહ્યું, આમને સાચવો, તમને રાજમાતા બનાવશે. અને વિચાર આવ્યો કે હાલની બાળકને સાચવા દે, કદાચ ભાગ્ય બદલવું હોય તો અમે, મારે બાળકે મરી ગયો છે, મારા પતિ જતા રહ્યા છે, એક આશરો તો છેલ્લે મળે, છેલ્લે મારા હાથ પગ ન ચાલે તો. એમ વિચારીને બાળકને લઈ ગયા. કે પૂર્વજન્મમાં આ બાળક પ્રદોષના સમયે શિવની પૂજા કરતો હતો, અને બહાર કોઈનો ઝઘડો થયો, શિવની પૂજા છોડીને ઝઘડો જોવા ગયો, એટલે એને આવી રીતે રાજાનો પુત્ર થઈને આ બધું ભોગવવું પડ્યું. અને તમે હંમેશા શિવની પૂજામાં વારંવાર તમે વિઘ્ન કરતા હતા, એટલે તમે ભિખારણ બનવું પડે, તમારે આને મોટો કરવો પડશે. અને એમને મોટો કર્યો ને એક દિવસ એ એક ચક્રા નામના ગામમાં એક ઝૂંપડી બનાવીને રહેવા માંડ્યા. બાળક મોટો થયો, ભણ્યો ગણ્યો, અને એક દિવસ જંગલમાં ગયા તો એક ગાંધર્વની કન્યાને બાળક પસંદ આવી ગયો. ગાંધર્વની કન્યા કે લગ્ન કરું તો તારી સાથે જ કરું. અને ગાંધર્વની કન્યાએ લગ્ન કર્યા ને ગાંધર્વએ એક આખું રાજ્ય આપ્યું, એ રાજ્યના રાજા બનાવ્યા દીકરાને, આને રાજમાતા બનાવી. એક શિવની ભક્તિ કરનારા રાજા અને રાણીના બાળકને બચાવવા માટે ભગવાન ભોળાનાથ ભિક્ષુક પણ બન્યા હતા. એવી ભિક્ષુવર્યની કથા. અને છેલ્લે ભગવાને સુરેશ્વર અવતાર લીધો છે. ઇન્દ્રના રૂપમાં અવતાર ભગવાન લઈને એક બાળક ઉપર ભગવાને કૃપા કરી છે. એક નાનો બાળક પણ ભગવાનને કાલી ગેલી ભાષામાં બોલાવે તો ભગવાન આવે. ભગવાન શિવ કૃપા કરવા માટે આવે છે. આ બાળકો માટે, વૃદ્ધો માટે, રાજા માટે, ભિખારી માટે, આ બધા માટે ભગવાન છે, એવા માટે અલગ અલગ કથા આપી છે. ભગવાન બધા માટે પધારે છે એ સાબિત કરવા માટે અલગ અલગ કથારો છે. અને શતરુદ્ર કોટી સંહિતા કહેવાય. અનેક પ્રકારના ભગવાનના અવતાર થયા એ આમાં ખ્યાલ આવે. અને આ છેલ્લી કથા, અને કથામાં વ્યાઘ્રપાદ નામના એક ઋષિ હોય છે, અને એનો એક પુત્ર હોય છે જેનું નામ છે ઉપમન્યુ. આ ઉપમન્યુ એના પિતાજી સતત સાધનામાં જ રહેતા હોય છે, એટલે એની પાસે એક પણ આવકનો સ્ત્રોત હોય નહીં, ખાલી ફળ ખાઈને જીવન વિતાવતા હોય છે. એક સમય માટે એના મામાના ઘરે જાય, એમના માતા લઈને એના મામાના ઘરે એ દૂધ પીવે છે, ગાયનું દૂધ. ત્યાં ગાય ને બધું હોય છે. ગાયનું દૂધ પીને એટલો બધો આનંદ આવે છે, ને ગાયનું દૂધ મીઠું પણ એટલું હોય છે. આ આખો વિસ્તાર દ્વારિકાનો, આ બરાડી વિસ્તારમાં સૌથી વધારે મીઠામાં મીઠું દૂધ ગાયનું આવે છે. એક વખત પણ પી લ્યો પછી એક પણ દૂધ ભાવે નહીં, આટલું આ મીઠું દૂધ. અને એ મીઠા દૂધમાં એને પી અને પોતાના ઘરે ગયા ત્યારે પોતાની માને કહે, માં, મામાના ઘરે જેવું દૂધ પીધું હતું, મારે એવું દૂધ પીવું છે. એની માએ સમજાવ્યા કે બેટા, હા હું તને આપું છું. જે ખેતરમાં, જંગલમાં જે બીજ પડેલા હોય ને, બીજને લઈ પાણી સાથે ઘસી અને એ બીજનું સફેદ પાણી કરીને એના દીકરાને આપ્યું છે. પણ દીકરાએ પિતા સાથે ઓળખાઈ ગયું કે આ તો દૂધ નથી, આ તો બિયાનું જ પાણી છે, માં દૂધ નથી. ત્યારે માં કહ્યું કે હા, ઉચ્છલ વૃત્તિથી બીજને પથ્થર સાથે ઘસીને કૃત્રિમ દૂધ તૈયાર કર્યું છે. આપણી પાસે તારા પિતાજી સાધના કરે છે, દૂધ આપણી પાસે નથી, આપણી પાસે એવું કંઈ છે જ નહીં, ગાયો પણ નથી. બહુ મનાયો પણ દીકરો માન્યો જ નહીં. છેલ્લે માએ શું જવાબ આપ્યો કે આ વનમાં દૂધ ન મળે, શિવજીની કૃપા થાય ને તો દૂધ મળે છે. પૂર્વજન્મમાં આપણાથી કંઈ એવું થયું હશે કે શિવની કૃપા આપણી ઉપર નથી થઈ, તું દૂધ વિહોણો રહ્યો છે. તો કે એના માટે શું કરવું પડે? કહ્યું કે શિવની આરાધના કરવી પડે. તો કે માં કેવી રીતે હોય છે? માએ કહ્યું શિવલિંગ બનાવીને પૂજા કર, અને પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય, આનો જપ કરતો શિવજીની કૃપા થાય તો દૂધનો દરિયો મળશે તને. અને ઉપમન્યુ ત્યાંથી માને પ્રણામ કરીને ઉપમન્યુ શિવ આરાધના માટે હિમાલયમાં નીકળી ગયો છે. હિમાલયમાં કૈલાસ પાસે એણે 8 ઈંટોનું એક મંદિર બનાવ્યું, એની અંદર એક માટીની શિવલિંગ બનાવી છે. અને એ સમયે એની પૂજા કરી, એનું આવાહન કરીને બેસી ગયો જપ કરવા માટે. ઓમ નમઃ શિવાય મંત્રના 7 કરોડ જપ કરી નાખ્યા. અને આ 7 કરોડ જપ કર્યા એટલે મહાદેવજી પોતે પ્રગટ થયા, પણ કેના રૂપમાં? ઇન્દ્રના રૂપમાં. મહાદેવ ઇન્દ્ર બન્યા છે, પાર્વતીજી ઇન્દ્રાણી બન્યા છે, જે નંદી છે ઐરાવત નામનો હાથી બન્યા છે. અને સામે પ્રગટ થઈને કહ્યું માગો શું જોઈએ? ઉપમન્યુએ 7 કરોડ જપ કરીને આંખ ખોલી, કે તો સામે ઇન્દ્ર, ઇન્દ્રાણી અને ઐરાવત નામનો હાથી હતો. કહ્યું કે માફ કરજો, મારે આપની પાસે નથી જોઈતું, આપને નમસ્કાર છે, આપ જાઓ, મારે તો શિવ પાસેથી બધું જોઈએ છે. તમે આપવા આવો તો હું લલચાઈશ નહીં, મારે તો શિવ જોઈએ છે. અને હવે તો મારે
કે તારે દૂધ જોતું, દૂધનો દરિયો ઇન્દ્ર કે હું આપું? એ કે હવે મારે દૂધ નથી જોતું, આ ઓમ નમઃ શિવાયનો જપ કરીને મને એવું થયું કે કલ્યાણ જ પ્રાપ્ત કરવું જોઈએ. હવે તો મારે ભોળાનાથ જોઈએ, બીજું કોઈ નહીં. આને ભોળાનાથની નિંદા કરી છે કે એ તો કેવો છે, ઉદ્ધૃત છે, જેની પાસે કંઈ નથી, આવો છે ખોપરીની માળા ધાણ કરે, એક પણ રૂપિયો છે નહીં, આમ તેમ. અને ત્યારે રડતા રડતા બોલ્યો છે કે માફ કરજો મારા પ્રભુ ઈષ્ટ શિવની નિંદા ન કરતા. મેં પણ કોઈ જન્મમાં પાપ કર્યા હશે, ભવાંતરે કૃતમ પાપમ, મેં પૂર્વ જન્મમાં કંઈક પાપ કર્યા હશે. શ્રુતા નિંદા ભવસ્ય ચેત, મેં ભવની નિંદા સાંભળી. આપણા ઈષ્ટની નિંદા આપણે ક્યાંક સાંભળવા મળે તો સમજવાનું કે આપણે ક્યાંક પાપ કર્યા છે, બાકી તો સાંભળી જ ન શકાય ને. એટલે મારે સાંભળવી નથી. અને અંતે છતાં પણ નિંદા કરવા માંડ્યા ત્યારે કહ્યું માફ કરજો, હવે તો મારે ઇન્દ્ર આપના ઉપર યુદ્ધ કરી, આક્રમણ કરી, આપને મારીને મારે સ્વયં પણ મરી જવું પડશે. કારણ કે કાં તો નિંદા સાંભળી ન શકો તો ત્યાંથી નીકળી જવું, કાં એનો વિરોધ કરવો. પોતાના ઈષ્ટની નિંદા સાંભળવી નહીં. એટલે પોતે અઘોરાસ્ત્રનો મંત્ર લઈને અઘોરાસ્ત્ર મારવા માટે ગયા છે, ત્યાં મહાદેવજી ઉત્પન્ન થયા. ઇન્દ્રમાંથી એ સુરેશ્વર અવતાર, ઇન્દ્રમાંથી મહાદેવજી પ્રગટ થયા, માં પાર્વતી પ્રગટ થયા, નંદી પ્રગટ થયા. કહ્યું કે માગ તારે શું જોઈએ? ત્યારે જે એમણે સ્તુતિ ગાય છે એને ઉપમન્ય કૃત શિવ સ્તુતિ કહેવામાં આવે છે. આજે પણ આનંદ આશ્રમ બિલખા ત્યાંના વિદ્યાર્થીઓ રોજ માટે આ સ્તુતિ અને જયશંકર સ્તોત્ર કહેવામાં આવે છે. ઉપમન્યુએ ગાયું છે કે પ્રભુ મારે કંઈ નથી જોતું, મારે તો ફક્ત ને ફક્ત આપની કૃપા જોઈએ છે. જય શંકર પાર્વતી પતે, બ્રેડ શંભો શશિખંડ મંડન, મદનાંતક ભક્ત વત્સલ, પ્રિય કૈલાસ દયા સુધાંબુધે, સદુપાય કથા સંબંધિતો, હૃદયે દુઃખ શરેણ ખંડિત, શશિખંડ શિખંડ મંડનમ, શરણમ યામિ શરણ્યમીશ્વરમ. ભગવાનના નામો સાથે સ્તુતિ કરી છે કે હે ભગવાન તમારો જય થાવ. હે શંકર, શમ કરોતિ, શંકર બધાનું કલ્યાણ કરનારા છો. તમે પાર્વતીના પતિ છો. પાર્વતી એટલે જેને પાન છોડી દીધા હતા, 60,000 વર્ષ સુધી તપ કર્યું, એના પતિ છો તમે. એટલે તમે એના ઉપર કૃપા કરો જે તપ કરે છે. તમે સુખ આપનારા મૃડ છો. તમે સ્વયંભૂ સ્થિર રહેવા વાળા છો, શંભુ છો. શશિખંડ મંડનમ, શશિખંડ, શશિ એટલે ચંદ્રમાનો ખંડ, જેને મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર છે, બીજનો ક્ષીણ ચંદ્ર છે તો એ તમે ધારણ કર્યો છે. એવા મદન અંતકઃ, કામનો નાશ કરનારા ભગવાન અમારે બીજું કોઈ નહીં. આ ચર્મ ચક્ષુથી તારા સુધી પહોંચવાનો રસ્તો અમે નથી જોઈ શકતા, તને ક્યાંથી જોઈ શકીએ? તારી કૃપા દ્રષ્ટિ મળે તો જ આ બધું થઈ શકે. અને એમણે પ્રાર્થના કરીને મહાદેવજીએ એને કેવો દ્રષ્ટિકોણ આપ્યો. ઉપમન્યુએ મહાદેવજી પાસેથી દૂધ નથી માંગ્યું, દ્રષ્ટિકોણ માંગ્યો છે. મને સારો દ્રષ્ટિકોણ આપ, અને જે સારી દ્રષ્ટિ જેને મળે ને એને સારી સૃષ્ટિ સારી લાગે, એટલે સારી દ્રષ્ટિ માંગી છે. એ ભાવ સાથે આજના કથા સત્રને અહીંયા વિરામ. આજે આ કથા સત્રમાં વિશેષ અતિથિઓ પધાર્યા છે. પૂજ્ય નાથજી પધાર્યા છે આહિર સમાજની જગ્યાએથી, એમનું પણ સ્વાગત છે. એમની સાથે સાથે આજે વિશેષ અતિથિઓમાં અમારે તાલાળાથી ભગવાનભાઈ બારડ, એમની સાથે અર્જુનભાઈ મોઢવાડિયા, તમામ જે રાજકીય આગેવાનો, મોડુભાઈ સહિત તમામ જેટલા રાજકીય આગેવાનો છે, તમામ લોકોનું વારોતરિયા પરિવાર સ્વાગત કરે છે. આપ સૌને ઓમ નમઃ શિવાય. દૂર દૂરથી આવેલા વિશેષ લોકોને નમસ્કાર છે. એ સાથે અને અહીંયા આપણે જે સાધના કરી છે ઉપમન્યુએ, આપણે આ કાલનું છે, દધીચી છે, એમાં જગદંબાની આરાધના કેવી કરે છે એ ચરિત્ર કાલે લેશું. દધીચીએ આદ્ય શક્તિની આરાધના કેવી રીતે કરી એનો મહિમા કાલે. આજે આ ચરિત્ર સાથે આજની કથાને વિરામ. આપ સૌને ઓમ નમઃ શિવાય મહાદેવ હર સાથે આજના કથા સત્રને અહીંયા વિરામ. 2 મિનિટ માટે હરનામ સંકીર્તન.